બધા મસાલા સુધાર્યા છે. ડુંગળી છે, મેથી છે, મેથી, ડુંગળી, લીલા મરચાં, આખા મરચાંના ભજીયા, લીંબુ, લસણ, લોટ બંધાય છે. ચટણી બનાવવી છે પહેલાં, પછી ભજીયાનો મસાલો કરી. ઓકે, એના ભજીયા બને સ્પેશિયલ. કેટલા જો છે ચટણીમાં? ચટણીમાં થઈ રહે બસ, હવે 2-3 પાડ નાખો એટલે થઈ રહે. ફુવા જો ભજન સાંભળે. એમાં કઈ વાંધો નથી ભાઈ, અમુક નો સારું સારું અસર લાગે. મસ્તીના થયા. હવે બસ એટલા ઘણા સ્પેશિયલ ચટણી માટે જ. હાલો હવે આ મસાલો નાખી જો. મેથી, લસણ, ઓલા મરચું, લીલું મરચું, મેથી, ડુંગળી, ભૂલેના લસણ નાખવાનું છે. લસણ, આદુ, હાલો ચટણીના ભજીયા થઈ ગયા છે. આપણે એ છાશમાં નાખવાના જવામાં. આ ચટણી બહુ મજા આવે ખાવાની. લીંબુ ને બધા મસાલા નાખી હવે ભજીયા બનાવી નાખી. જો આ ભજીયા થઈ ગયા. ચાલો પાણી ઉતારી. હાલો ભજીયા ચાલુ. મેં ફૂકી ગયું. ઊંચા વયા જાવ. આ થાળી લઈને ઊંચા વયા જાવ. હા અહીંયા વયા જાવ. લઈ ગયો થાળી જોઈ લીધી. હાલો તું એ બેસી જા. પછી ખરી ગઈ ના મજા આવે ભજીયા ખાવાની. દક્ષાબેન ભજીયા ખાવા. દક્ષાબેન નો બહુ ભાવે ને. પુલાવડા તમારે સામેથી કરવો હોય તો ક્યાંથી ને થાય. પુલાવડા ભજીયા આખા મરચાંના ને ફુવા જો ખાવા બેસી ગયા. પછી ના મજા આવે ખાવાની. છાશ લઈ હાલો ભજીયા ખાવા. ગરમા ગરમ. ગરમા ગરમ. આજે હતી ત્યાં આપણે જમવાનું છે. મને બોલાવી જમવા. ભજીયા કે ખાઈ જા. કીધું હાલો મનાવમાં ભજીયા ભાવે બહુ જ. દક્ષાબેન ને બહુ ભાવે, મને બહુ જ ભાવે. આપણે ફેવરેટમાં ભજીયા ગમે એ વસ્તુ કદાચ કેમ ના દે. કાઠિયાવાડી ભજીયા. કાઠિયાવાડી આપણે કાઠિયાવાડીમાં ભજીયા અને ગાંઠિયા જ હોય. તો આ ચટણી છે
ભજીયાની ભજીયાની કોઈ તૈયાર લીધેલી જ નથી. લઈ લે ભજીયો, વાટકો જાય ને માથે પડ્યા વાટકા લીંબુ, વાટકા માથે વાટકા પડ્યા લસણવાળી ચટણી, ટમેટાનું શાક ટમેટાનું શાક ને એવું બધું છે ખાવાનું. ટમેટાનું મસ્ત શાક. મજાનું છે, ગાજરનું કાચું છે. કાચું છે અને ફુવાને જો ભજીયા એક જ ભાવે તે મેડા ખાવા. છાશ ખાટી છે પાણી નાખી નાખજો તો ભાવે તો ખા કઈ ભાવે બહાર નહીં એ જોતે નહીં ખાય ખાહે જ નહીં. સહેગરના નથી ખાતા. ના છાશ ખાય પણ નથી ને શરદી જેવું ઓલો ચટણી લઈ લે ના ચટણી મને આમાં સાઈડમાં થઈ ગઈ. હા વાટકા પડ્યા વાટકામાં તો આમાં મજા આવે. ભજીયાની ચટણી પાણી બાજરાના થોડુંક લાવો રોટલા નાખી દો. બાજરાના રોટલા ઉમાંથી ખાય બાજરાના રોટલા ટમેટાનું શાક ગરમા ગરમ ભજીયા ચટણી જો અમારા મધુબેન બેસી ગયા જમવા ગરમા ગરમ કહું ખાવા માંડો ગરમા ગરમ. અહીંયા મારા હું હમણાં ભજીયા બનાવીને પતિ ભાઈ બાકી છે પણ એ કે એ આ ઘાણો ઉતરે ને એટલે હું બેસી જાઉં. પછી હું બેસી હાલો આખા મરચાના ખાવા. જોરદાર. મારી થાળી ચટણી ભજીયાની ચટણી બનાવી જો ભજીયાની ચટણી ભજીયા ટમેટાનું શાક બાજરાના રોટલા અને છાશ હાલો ગરમા ગરમ ભજીયા ખાવા જો અમારા મધુબેન જમવા બેસી ગયા હું એ બેસી ગઈ મારી થાળી થઈ ગઈ વાગલી તમને પેટ કે લાવો હાલો આપણી થાળી થઈ ગઈ ચટણી છાશ શાક કાચું ઓકે રેડી